ધજા દેખી ધણી હા દેવળ દિખે દુખ જાય દર્શન કરતા રામ પીરના પંડના પાપ ધોવાય આ પંડના પાપ ધોવાય લીલા પીળા તારા નિજ ફર કે 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 લીલને જે પાટે પધારો મારા પીઠળના પીર નામ દે લીલને જે પાટે પધારો મારા પીઠળના પીર નામ દે દુખિયા આવે તારે દ્વાર પીરજી દુખિયા આવે તારે દ્વારે દુખિયા આવે તારે દ્વાર પીરજી દુખિયા આવે તારે દ્વારે દુખિયાને સુખ આપે રે મારા વિઠળના પીર નામ દે દુખિયાને સુખ આપે રે મારા વિઠળના પીર નામ દે લીલા પીડા તારા ને જા ભર કે લીલા પીડા તારા ને જા ભર કે કોઢિયા આવે તારે દ્વાર પીરજી કોઢિયા આવે તારે દ્વારે કોઢિયા આવે તારે દ્વાર પીરજી કોઢિયા આવે તારે દ્વારે કોઢિયાને કાયા પેરે મારા પીઠળના પીર નામ દે કોઢિયાને કાયા પેરે પીઠળના પીર નામ દે લીલા પીડા તારા ને જા ફર કે લીલા પીડા તારા ને જા ફર કે બાર બીજના ધણીને સમરો બાર બીજના ધણીને સમરો બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણીને સમરું સમર વેલા આવે રે મારા પીઠળના પીર નામ દે સમર વેલા આવે રે મારા પીઠળના પીર નામ દે લીલા પીડા તારા ને જા ફર કે લીલા પીડા તારા ને જા ભર કે લીલે ને જે પાટે પધારો મારા પીઠળના પીર નામ દે લીલે ને જે પાટે પધારો મારા હાથ કચોડો માણી સર ઘડો આન વડી ઉપર જંબાની ડાળ એ માડી જાજી કાઠે ગંગવતી
એ ડુંગરે માડી તારા બેસવા ને જાડી કાજે રે ધમ નદીયું કે
સમરાને માર્યો માર્યો માતે સીધમાં આઈ તે તાવ તારો ભૂમિ કે ચાલ છોડાવી રે પેનડી ઉગાડી રે માડી તે તો રાખી રે પરહોર મેરી એ જાડી રાખી રે પરહોર મેરી પિછડાય રાખી રે પરહોર બોલ પિછડમાં જગદમાં તુજુની માં જોગણી અને જપીએ તારો તોરા દીવડા બધે અરે તો પદ કાટવો પીઠડા લાગો
દેવની જય વીરા વીરા દેવની જય પીઠડાય માતની જય મહેમાનો આજે આ શ્રી પીછડાય ગૌસેવા રામા મંડળ સર્વે જનતાનું આજે હાર્દિક સ્વાગત કરે છે. આજે કાલરિયા કુટુંબના લાડીલા એવા દુર્લભભાઈ નારાયણભાઈ તેમની આજે આ માનતાની રમત છે. રામાપીરે એમની ઈચ્છા પૂર્ણ કરી છે. રામાપીર કાયમીની માટે તેમની છત્રછાયા રાખે એવી અમે પ્રાર્થના કરી છે. બીજું કે મિત્ર સુંદર મજાનું આયોજન કરેલું છે તે બદલ દુર્લભભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે કાલરિયા કુટુંબના આંગણે રામાપીરના પાઠ પુરાણા છે અને આજે ગાય માતાની મૂંગી વાચા અને મૂંગી દુઆ સાંભળો. અરે રખડતી રજડતી ને બે ચાર પૂરા લીલા કે સુખા તો ખવડાવી તો જો. અરે તને કાયમ દૂધ ન ખવડાવતો કે જે લુલી લંગડી અંત અરે ગાયુંને જરા ઓથ આપી તો જો. તને રાજમહેલ ની અંદર રાજ ન કરાવતો કે જે કસાઈ ખાને જતા મને અટકાવી તો જો. અરે વિધાતાએ લખેલા તારા લેખને હું ફેરવી ન દઉં તો કે જે. ભાઈઓ બહેનો રામાપીની પ્રતિજ્ઞા સાંભળો. મારા માર્ગ પર પગ રાખી દો જા. તારા બધા મારા ખોલી ન દઉં તો કે જે. એક વખત મારી પાસે આવી તો જો. અરે તારું ધ્યાન ન રાખું તો કે જે. એક વખત મારો મદદગાર બની તો જો. અરે બીજાની ગુલામી માંથી મુક્તિ ના અપાવતો કે જે. એક વખત મારી વાહે આશરું વહાવી તો જો. અરે તારા જીવનની અંદર આનંદનો દરિયો ના ભરી દઉં તો કે જે. એક વખત મારો બની તો જો. અરે બધાને તારા ના બનાવી દઉં તો કે જે. મારી પાછળ દાન કરી તો જો. અરે કુબેરના ભંડાર નો ખોલી દઉં તો કે જે. બાર બીજું મારી રહી તો જો. અરે સગડા કાર્ય તારા પૂર્ણ ના કરું તો કે જે. ભાઈઓ બહેનો પંકી પાણી પીને છે ઘટે નવસરિતાની ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. ભાઈઓ બહેનો વડીલો માતાઓ તમે જે પણ દાન કરશો તે અમારે પીછળ ગૌશાળાની અંદર વાપરવામાં આવશે. અને બીજું કે મિત્ર અમારા મંડળના તમામ સભ્ય 1 રૂપિયાની અપેક્ષા વિના 18 કલાકનો કિંમતી સમય આ સેવાના કામ માટે ફાળવે છે. મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી ગૌશાળાની અંદર 150 ગાયું છે. રામાપીનું જ્યારે વાયક આવે ત્યારે સર્વે ભાઈઓ ભેગા મળી અને રામાપીનું આખ્યાન બજાવવા માટે જાય છે. સરસ્વતી માએ કંઠ આપ્યો છે. રામાપીરની અસીમ કૃપા છે. પીછડાઈ માની પ્રેરણા છે. હનુમાનજી દાદાની દયા છે. બીજું કે મિત્ર જ્યારે પાત્રની અંદર મોજ આવે ત્યારે ઘોર કરવા આવજો, પરંતુ બૂટ ચપ્પલ પહેરીને ના આવતા એવી અમારી નમ્ર વિનંતી. હવે અમારું રામાપીનું આખ્યાન ચાલુ થાય છે તો શાંતિથી સાંભળજો અને શાંતિથી નિહાળજો. બોલો રામાવીરની જય. પીછડાઈ માતની જય. ઉમિયા માતની જય. તની જય. તની જય. હે ગૌરી તમારા પુત્રને અને મધુરા સમરે મોર પણ દિવસે તમારે હાથ વાણિયા તો રાત્રે કાઠિયાવાડમાં ઠગદે અને વરે બોલો એ પણ ભગવાન એ તને મોંઘેરો કરું રે માન. એ તને સ્વર્ગે બોલાવી દઉં સાંભળા. અરે માનવ મેળામાં ઉભરાણું છે. હવે કોઈ ગામ ગામતરા કરે, કોઈ મેળામાં જાય, કોઈ લગ્નમાં જાય,
જાવ તો ઘણે ને બધે અમારે હોય, પણ અમે માલધારી માણસો આ બાપાએ નાનપણથી જ લાકડીઓ પકડાવી દીધી કે ભાઈ ગાવડી ઉતારો ને મજા કરો. આમાંથી કાંઈ નવરાત મળે નહીં અને ગામ ગામત્રા કાંઈ થાય નહીં. ગીગલાના લગ્ન કર્યા, એને 20-20 વર્ષના વાણા વાઈ ગયા, એને હજી આણાના કાંઈ નેથા નથી. એલા રૂપલા હે, હા મોટા, આપણે બે ભાઈને ગીગલાની વહુના આણા તેડવા જવાનું. હા જવાનું પણ એક શરત. કઈ શરત? શરત એ જ આપણે સવારે વહેલા નીકળવું જોઈએ. કારણ? એનું કારણ એ જ આપણા રાજા અજમલ એ પેટના વાંજ્યા. જો કોઈ સારા કામ માટે જતા હોય અને જો વાંજ્યાનું મોઢું જોવાઈ જાય ને તો અપશુકન થાય. એટલા જ માટે આપણે સવારે વહેલા નીકળી. તો હાલો ઝડપથી વેલા નીકળી. બીજું એ આણલા તેડવા વાને હાયલા રકા ભાઈ, આણલા તેડવાને હાયલા રે. ભલો મહારાજા ભલો. પ્રધાનજી, જીવ મહારાજા. આપણા રાજમાં ગાયને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? અરે મહારાજા, તમારા જેવા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને કઈ વાતમાં દુઃખ હોય મહારાજ? હંમેશાના માટે એમ જ રહેવું જોઈએ. અરે મહારાજા, સદાયના માટે તેમ જ ચાલશે. આપણે ઘણા સમયથી આ બગીચામાં ફરવા ગયા નથી, તો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે બગીચામાં ફરવા જવું છે. ચાલો મહારાજા. તેડવાને રાજ કમાલિયા.
પ્રધાનજી જી મહારાજા સામેથી રાયકા ભાઈઓ આવતા હતા. આપણી ઘોડેસવારી જોઈને પાછા વળી ગયા. તો રાયકા ભાઈઓને પાછા બોલાવો. અરે રાયકાભાઈ તમને અમારા મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ. અરે સુખી થાઓ રાયકા ભાઈઓ. અમારી ઘોડેસવારી જોઈને કેમ પાછા વળી ગયા? જે હોય તે સત્ય કહેજો, નહીતર દાદા સૂરજના તમને સોગન છે. હા હા રાજન, સૂરજ દાદાના સોગન આપી આપણે બહુ ભારે કરીશું મહારાજ. પણ આજ નાના મોઢે મોટી વાત થવા જઈ રહી છે મહારાજ. તો તમારું હૃદય કઠણ કરીને સાંભળો મહારાજ. અમે માલધારી માણસો, માલ ઢોર ચારવો એ અમારો ધંધો. માલ ઢોરમાંથી પરવડી ત્યારે અમે શેરીએ નીકળ્યા. શેરીએ ચોરે અને ચોટે એવી વાતો થાય છે મહારાજ કે આપણા રાજા અજમલ એ તો પેટના વાંજ્ય છે. એટલા માટે જ અમે અમારા દીકરા ગીગલાની વહુના આના તેડવા જતા હતા. તમે હામાં મળ્યા એટલે પાછા વળી ગયા મહારાજ. અરે રાયકા ભાઈઓ, કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ વાંજ્યા છે? મારા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે એવી ત્રણ દીકરીઓ રમી રહી છે ભાઈ. હા રાજન, તમારી વાત પણ સાચી છે કે તમારા આંગણે સૂરજ દાદાના કિરણોને ઝાંખા કરે એવી ત્રણ દીકરીઓ રમી રહી છે. દીકરીઓ તો ઉંમરલાયક થાય ત્યારે પોતાના સાસરે સીધાવે. સાસરે સીધાવ્યા બાદ આપણી ગાદીનો કોઈ વારસદાર છે ખરો મહારાજ? અરે રાયકા ભાઈઓ, આ વાત તમારી સાચી છે. આ વાતને હું વધાવું છું. સવારનો સૂર્ય ઉગે સારા સુકન જોઈને તમારી ગીગલાની બહુ નાણા તેડવા જાજો ભાઈ. જેવી તમારી વાત. અરે પ્રધાનજી, જી મહારાજા હવે એક પણ ડગલું આગળ વધવાની મારામાં શક્તિ રહી નથી. રાજમાંથી સતીને બોલાવો. આ દુઃખનું નિવારણ આવે એવું સત કાર્ય કરું. જી મહારાજા આપ આસન ગ્રહણ કરો, હું રાજમાતાને બોલાવું છું. દેવ ગણો
પતિદેવ, કોઈ દિવસ નહીં અને આજે આ તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસી કેમ છવાઈ? હા સતી, આપણી રેત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારે છે, એ વાતનું મને દુઃખ છે સતી. અરે પતિદેવ, આપણી આ રયત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારતી હોય તો એમાં દુઃખ ન લગાડાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય અને આપ રાજા એક પિતા સમાન ગણાય. તો આ છોરું કછોરું થાય, પરંતુ આ માવતર કમાવતર ન થાય. અને કોણ કહે છે કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ અને આ રાણી મિણલદે પેટના વાંજિયા? અરે આપણા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે તેવી 3 દીકરીઓ રમે છે. હા સતી, દીકરીઓ જ્યારે ઉંમરલાયક થશે ત્યારે પોતપોતાના સાસરે ચાલી જવાની. બરોબર છે, આપણી રાજગાદીનો વારસદાર કોઈ નથી સતી. નથી? અને રયત બોલે એનું જરા પણ મને દુઃખ નથી. હા પતિદેવ, આપણી રયતને આપણા દર્શન કરવાથી દુઃખ ઊભું થાય છે સતી. કારણ કે આપણા ખોડે કોઈ પુત્ર નથી સતી. નથી. જેની પ્રજા સુખી હોય એના રાજાને પણ સુખ હોય, જેની પ્રજા દુઃખી હોય એના રાજાને સપને પણ સુખ ન હોય સતી. હા હા પતિદેવ, અરે રહી વાત તો સુખની કે દુઃખની, અરે બાકીની વાત તો એ જ કે આપણા ખોડે પુત્ર નથી. અરે એ તો આ વિધાતાના લખેલા લેખની વાત છે. અરે આપણું અડધું જીવન તો આ રયતની સેવા ચાકરીમાં વિતાવ્યું, બાકીનું અડધું જીવન આ પ્રભુના ગુણગાન ગાઈ વિતાવી દઈશું. અરે સતી, કાલની તો કોને ખબર છે સતી? ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જેવું માથે જમણા ફરે જેમ તેતર માથે બાજ સતી. રાજાનો એવો ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું એ જ રાજાનો ધર્મ છે. બરોબર છે. એ ધર્મને નિભાવવો આપણી ફરજ છે સતી. અરે પતિદેવ, આમાં રયતની વાતો સાંભળી નિરાશ ન બેસો, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નહીં પણ એકા પોકરણગઢની ધરાના રાજવી છો. માટે જ કહું છું, આ હૈયે હિંમત રાખી આ મનના માયલાને જરાક સમજાવો. અરે પોકરણગઢના મહારાણી મેળ દેવી આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આનો માલિક તો પરમાત્મા છે સતી. આવી પરંપરા આદિ અનાદિથી ચાલતી આવી છે અને ચાલતી પણ રહેવાની છે. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ ઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. છતાંય પ્રભુ જો આપણી પર મહેર નહીં કરે તો ફરી આ પોકરણગઢની ધરા ઉપર પગ નહીં મૂકું. મારા દેહનું ત્યાં હું બલિદાન આપી સતી. આવા સત્કાર્યની અંદર સાથ આપવો એ તો છત્રાણીનો ધર્મ છે દેવી. અરે કુદરત, હે દીનાનાથ, અમારે ત્યાં 3 દીકરીઓ હોવા છતાં પોકરણગઢની પ્રજા અમને વાંજિયાના મેણા બોલે છે. તો હે દીનાનાથ, આ સંસારમાં કોઈને વાંજિયા ન રાખીશ.
જાઓ તેમાં મારો સાથ. જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ. હા બોલો સતી. આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે તો તેના ઘડિયા લગ્ન લેવડાવી ખુશીથી જાઓ. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજા. રાજમાંથી પંડિતને બોલાવો. અરે મહારાજા, પંડિતજી સામેથી જ આવતા જણાય છે. પંડિતના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. યશસ્વી ભવ રાજન. અરે રાજન, આજ રાજમાં અમને કેમ યાદ કર્યા? આહ પંડિતજી, મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે, પણ દેશ જાજો પરદેશ જાજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષથી આ જૂનું વેર ચાલે છે, તો ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, પણ મહારાજ મારી પણ આપને વિનંતી છે કે સગુણા બેનની વાત, હું જે જગ્યાએ શ્રીફળની વાત નક્કી કરીને આવું એ વાત આપણે માન્ય રાખવી પડશે મહારાજ. હા પંડિતજી, તમે જે જગ્યાએ શ્રીફળ ઝીલાઈ આવો એ વાત મને મંજૂર રહેશે. આ અજમલનું તમને વચન છે. લ્યો પંડિતજી આ શ્રીફળ. હરખે ઉમંગે પંડિત આલિયાર લો, હલિયા કાઈ દેશ ને પરદેશ જ્વાર કે ઉમંગે પંડિત આલિયાર લો. ધીરે હરખે ઉમંગે પંડિત આલિયાર લો. રાજાને બોલાવ્યા પટના યારે. આવ્યા રાજ ને દરબારે, આવ્યા રાજ ને દરબાર. રાજાને બોલાવ્યા પટના યારે. અરે મહારાજા, રાજની અંદર અમારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, એ મહારાજા, પિંગલગઢની પ્રજા સુખી શકે અમારા જેવા રાજા રાજ કરતો હોય, મારા જેવો પ્રધાન હોય, આપણે પિંગલગઢની પ્રજાને શું દુઃખ હોય મહારાજ? અરે સદાયના માટે માં જ જાય. આજ રહેશે. તમારા રાજ્યમાં વી ચોકી ગોઠવો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. જો મહારાજાનો સોના વાટકડી એક એ ઘોડા રે વાલા પિયા સોના માતા કડી રે કેસર ઘોડા વાલા મિયા. લીલો તે રંગનું છોડ રંગમાં રોડા વાલા પિયા. એ લીલો તે રંગનો છોડ રંગમાં ઘોડા વાલા મિયા. સોના વાટકડી રે
પરમાણે કટલા ફિરે વાલા મિયા કાંપિયુની બબે તારે જોડ રે એ કામિયુની બબે મારે જો રંગમાં ઘણે રે વાલા મિયા વાટાકડી રે ઘણે રે વાલા મિયા નંદલ ના વીર વિના એકલા હોજી રે નંદલ ના વીર વિના એકલા હોજી રે નંદલ ના વીર વિના એકલા હોજી રે અરે દેશ ફર્યો પરદેશ ફર્યો પણ સગુણાને લાયક ક્યાંય સારો મૂર્તિઓ ના મળ્યો. જ્યાં સારું રાજ્ય હોય છે અહીંયા સારો રાજ્ય હોતો નથી, અને જ્યાં સારો રાજ્ય હોય છે ત્યાં સારું રાજ્ય હોતો નથી. હવે હાલી હાલીને થાક્યો છું. સામે સુંદર મજાનું નગર દેખાય છે. એ નગરના પનઘટના અરે કોઈ બેની પનિયારી પાણીલા ભરી રહી છે. તો લાવ એ બેનીને પૂછું કે આ કયું નગર છે ને કોણ રાજા એના રાજ કરે છે. હજ પાધરની પનિયારી બેની તો
મહારાજ પઢિયારના રાજ ચાલી રહ્યા છે વીરો. અરે અફસોસ અફસોસ અફસોસ, મારા મહારાજે કહ્યું હતું કે પંડિતજી આપ દેશ જજો પરદેશ જજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પણ આજે સગુણા બેટના ભાગ્ય જ મને પિંગલગઢ લઈ ગયા. તો લાવ રાજમાં હું તપાસ કરું, રાજમાં કોણ હાજર છે. પ્રધાનજી, અરે પ્રધાનજી, આપણા મહારાજને કહો કે પંડિતજી એને મળવા માંગે છે. રે મહારાજા ભૂદેવ મળવા માંગે છે. ખુશીથી આવવા દો. ખુશીથી આવો. અરે આવો ભૂદેવ આવો. અત્યારે ક્યાંથી આવો છો ને આમ ક્યાં જાઓ છો? પિંગલગઢ આવવાનું કારણ? હા મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલનો રાજ હું પુરોહિત છું. અજમલ રાજાની કુંવરી સગુણા બેનનું શ્રીફળ લઈને આપના દ્વાર પર આવ્યો છું મહારાજ. તો આ શ્રીફળનો તમારા રાજમાં સ્વીકાર કરો મહારાજ. અરે ભૂદેવ, જે રસ્તે વાળો રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષના વન અને 14 વર્ષના બોલા માટે શ્રીફળ કદાપી નહીં સ્વીકારે. અરે મહારાજ, આ શ્રીફળ આપ નહીં સ્વીકારો તો આ પુરાણ પંડિતના તમારા આંગણે પ્રાણ જશે અને ઉપરથી લોકો તમારી આશી કરશે કે અજમલ રાજાથી તો પટિયા રાજા બી ગયા. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. સામેથી આવતા જ જણાય છે. અરે પ્રભુ ઉતરે પૃથ્વી પર, અરે પ્રભુ ઉતરે પૃથ્વી પર, આ પ્રતાપ તણી જંજીરથી સમગ્ર દુનિયા ડોલી ઉઠે. આ પ્રતાપ તણી જંજીરથી. અરે પ્રધાનજી, આજ આ ઘોડલાની રમતું રમતા પ્રતાપને બોલાવાનું કારણ તમારા પિતાશ્રી બોલાવે. પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. સુખી અરે પિતાશ્રી, આજ આ તલવારની રૂડી રમતું રમતા પ્રતાપને અચાનક કચેરીમાં બોલાવાનું કારણ. અરે પ્રતાપ, પોકરણગઢના રાજા અજમલ તેમના પંડિત છે. તેની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે. તો એ શ્રીફળ તારે સ્વીકારવું જોઈએ. અરે પિંગલગઢના મહારાજના મોઢે આ શબ્દ કે પોકરણગઢથી આવેલ શ્રીફળ એ મારે સ્વીકારવાનું છે. શા માટે પિતાશ્રી તમે દુશ્મનને વેવાઈ બનાવવાની વાત કરો છો? તમે જાણો છો કે પોકરણગઢના મહારાજ અજમલ સાથે આપણે 12 માસના વેર અને 14 વર્ષના આબોલા છે. છતાં આપ વેવાઈ બનાવવાની વાત કરો છો. શા માટે પિતાશ્રી આ વાત કદાપી નહીં બને. અરે પ્રતાપરાય, આ શ્રીફળ જો આપ નહીં સ્વીકારો તો આ પુરાણ પંડિતના તમારા આંગણે પ્રાણ જશે અને ઉપરથી લોકો તમારી આશી કરશે કે અજમલ રાજાથી પટિયા રાજા અને એના કુંવર પણ બી ગયા. અરે શું કહો છો પંડિત કે અજમલ રાજાથી પટિયા રાજા બી ગયા? અરે પંડિત, સિંહ ગરજે છે. અરે સિંહ ગરજે છે અહીં. ગાડર તણી કોઈ વાણી નથી. અરે નસે નસમાં લોહી છે, રક્તમાં કાંઈ પાણી નથી. પરંતુ પિતાશ્રી, મારા પિતાના વચનને ખાતર, આ પિંગલગઢના વટને ખાતર આજ આ પ્રતાપ એ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. તો લીલુડા નારિયેલ ધીલો પ્રતાપરાય, લીલુડા નારિયેલ ધીલો રે પંડિતજી રે ધીલો પ્રતાપરાય, લીલુડા 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 નારિયેલ ધીલો રે. જી મહારાજા. પંડિત ગયા ને ઘણો સમય થયો, હજી સુધી આવ્યા કેમ નહીં? અરે મહારાજા ધીરે ધરો પંડિતજી સામેથી જ આવતા જણાય છે.
અરે અજમલ રાજાની જય થાઓ જય થાઓ. આવો પંડિત આવો. કયું રાજ્ય અને ક્યાં શ્રીફળજી લાવ્યા? જલ્દી કહો, મારું મન હવે અધીરું થાય છે. હા હા મહારાજ, ધીરજ ધરો ને સાંભળો આ પંડિતની વાત. પિંગલગઢ છે રાજ્ય. પિંગલગઢના પઢિયા રાજાના કુંવર પ્રતાપરાયે સગુણાબેનના શ્રીફળનો સ્વીકાર કર્યો છે મહારાજ. અરે પંડિતજી, ગયા હતા ત્યારે કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા, છતાંય આવડી મોટી ભૂલ કરીને આવ્યા. હા મહારાજ, આપની વાત પણ સત્ય છે, પણ એમાં પંડિતજીનો જરા પણ દોષ નથી મહારાજ. કારણ કે મને સગુણા બહેનના ભાગ્ય જ પિંગલગઢ લઈ ગયા. અને લખેલા કાગળ વચાય છે મહારાજ, પણ વિધાતાના લખેલા લેખ નથી વચાતા મહારાજ. સાચી વાત છે પંડિતજી. કંકોત્રા લખતા જાઓ, માંડવા રોપતા જાઓ, ગણેશ બેસાડતા જાઓ. મેં લગ્નની તૈયારી કરી છે. ભલે મહારાજ. કંકુ છાટીને લખવી કંકોતરી, કેસર છાટીને લખવી કંકોતરી, એમાં લખવા સગુણા બેન નામ વર્ધુમાવેલા, એમાં લખવા કાય તુવર કુળ નામ વર્ધુમાવેલા આવજો. કંકુ છાટી લખવી કંકોતરી, કેસર છાતી લખવી